પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરાબાદ કેનાલ રોડ પર સમર્પણ હાઉસ સામે આવેલી ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સ બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર 212માં ચાલતા A1 ગ્રીન નામના સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આ સ્પા સુશીલકુમાર ઉર્ફે ગુડુ ઓમપ્રકાશ યાદવ અને રૂક્ષાર સમીર દ્વારા ભાગીદારીમાં ચલાવવામાં આવતી હતી. આ સ્પામાં મુંબઈ મહારાષ્ટ્રથી કુલ 3 ભારતીય મહિલાઓને બોલાવી રાખવામાં આવી હતી. સ્પાના સંચાલન માટે સાહિલ સોહિલ ખાનને નોકરીએ રાખવામાં આવ્યો તેમજ ગ્રાહકો પાસેથી મળતા ઓનલાઈન પેમેન્ટ ફૈઝલ નૂર મોહમ્મદના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા. પોલીસે ડમી ગ્રાહક બનાવી ₹1000 ચૂકવી સ્પામાં પ્રવેશ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ AHTU ટીમે પંચો સાથે સ્પામાં રેડ કરી. રેડ દરમિયાન 2 મોબાઈલ ફોન, વેરા બિલ, લાઇટ બિલ, ભાડા કરાર, કોન્ડમ, હિસાબી બુક સહિત કુલ ₹16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. જ્યારે સ્પાના ભાગીદારો સુશીલકુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ, વૃક્ષાર સમીર તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નૂર મોહમ્મદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.